વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિશેષ સંદેશ પાઠવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ઉર્જાના સંરક્ષણ માટે આપણા દેશમાં સતત પ્રયત્ન થઈ રહ્યા છે। વર્ષ 2027 સુધીમાં ગુજરાતમાં 10 લાખ જેટલા ઘરોને સોલર વીજળી પેનલથી સજ્જ કરવા માંગીએ છીએ, જેથી લોકોને સસ્તી વીજળી મળે અને આજના દિવસે આપણે ઉર્જા સંરક્ષણનો સંકલ્પ કરવો જોઈએ। પીએમ સાહેબે પણ પીએમ સૂર્યઘરને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, જેથી કરી કાર્બન ઉત્સર્જનનું પણ આપણે ખૂબ માત્રામાં ઘટાડો કરી શકીએ અને ગુજરાત પણ અને 2027 સુધીમાં 10 લાખ જેટલા ઘરોને સોલાર વીજળી પેનલથી પણ આપણે સજ્જ કરવા માંગીએ છીએ, જેથી કરી લોકોને વીજળી સસ્તી મળે અને ઓછી વાપરવાવાળા લોકોને પણ સબસિડી આપી અને આ સંજોગોમાં જ્યારે વીજળીનું મહત્વ સમગ્ર દુનિયામાં વધી રહ્યું છે, ત્યારે આપણે સૌ વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે વીજળીનો બચાવ કરવાનો અને વીજળીના બચાવ દ્વારા જે પરંપરાગત રીતે જે વીજળી પેદા થાય છે એના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, એ બચાવવામાં આપણે સૌ સહભાગી થઈએ, એના માટે આપ સૌને હું અપીલ કરું છું।